હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ એજ્યુકેશન હબમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે આજે વાર્ષિક પરીક્ષા જે આવી રહી છે તેનું ધોરણ 9 વિષય ગુજરાતીનું અસાઇનમેન્ટનું આપણે જે વિભાગ એ ગદ્ય વિભાગ છે તેનું આગલા વિડીયોમાં આપણે જે હતું તેનું સોલ્યુશન જોયું. હવે આ વિડીયોમાં છે તે આપણે વિભાગ એ ગદ્ય વિભાગનું બનું સોલ્યુશન જોશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં છે બ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે પ્રથમ પરીક્ષાનું જે અભ્યાસક્રમ હતું, જે ગદ્ય 2, 4, 6, 8 અને 10, તેમાંથી આ બધી ખાલી જગ્યાઓ લીધેલી છે. તેમાં પહેલી ખાલી જગ્યા છે, કોઈ ખાલી જગ્યા કરવાની ધમકી આપે તો તેની અસર ગાંધીજી પર ભાગ્યે જ થતી. તો જવાબ આવશે આપઘાત. બીજી ખાલી જગ્યા છે, ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. તો જવાબ આવશે અહિંસા. ત્રીજી ખાલી જગ્યા છે, ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા. તો જવાબ આવશે હરિનામ. ચોથી ખાલી જગ્યા છે, અમૃત કાકીને થયું પોતે ખાલી જગ્યાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. તો જવાબ આવશે પુત્ર. પાંચમી ખાલી જગ્યા છે, મગફળીના ફોતરા ગમે ત્યાં વેરવા અને લેખક ખાલી જગ્યા પ્રવૃત્તિ ગણાવે છે. તો જવાબ આવશે પુણ્યવંતી. છઠ્ઠી ખાલી જગ્યા છે, બાળકોમાં સ્વચ્છતાની ટેવો પાડવી તેને લેખક આપણી ખાલી જગ્યા વિરુદ્ધનું કૃત્ય ગણાવે છે. તો જવાબ આવશે સંસ્કૃતિ. સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. તો જવાબ આવશે સંસ્કૃતિ. આઠમી ખાલી જગ્યા છે, વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પ્રયોગશીલ. નવમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ કહ્યું છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. તો એનો જવાબ આવશે તુલસીદાસજી. અને 10મી ખાલી જગ્યા છે, અકારાંતીયની માફક ખાવું એ પણ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે વિકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવશે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી થોડીક ખાલી જગ્યા લીધેલી છે, જે ગદ્ય 12, 14, 16 અને 25 માંથી લીધેલી છે. તો તેમાં આપણે જોઈએ પેલી ખાલી જગ્યા, કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ ખાલી જગ્યા તરીકે ઓળખાવ્યા હતા. તો જવાબ આવશે સવાઈ ગુજરાતી. બીજી ખાલી જગ્યા છે, કાકા સાહેબ કાલેલકરે માર્કંડીને પોતાની ખાલી જગ્યા કહી છે. તો જવાબ આવશે સખી. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ખાલી જગ્યા છે, માર્કંડેય ખાલી જગ્યા ઋષિનો પુત્ર હતો. તો જવાબ આવશે મૃકુંડુ. ચોથી ખાલી જગ્યા છે, કાકા સાહેબ કાલેલકર માર્કંડી નદીને કાંઠે કાંઠે ફરતા ખાલી જગ્યા ઋષિનું આખ્યાત ગાતા. તો જવાબ આવશે માર્કંડેય. પાંચમી ખાલી જગ્યા છે, યમરાજને ધૃષ્ટતા માટે ખાલી જગ્યાનો ઠપકો સાંભળવો પડ્યો. તો જવાબ આવશે શિવજી. અને છઠ્ઠી ખાલી જગ્યા છે, લેખકને વાડીમાં ખાલી જગ્યાના કાફલા જોવા મળે છે. તો જવાબ આવશે ભરવાડી. સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા શેરડીના શોખીન હોય છે. તો જવાબ આવશે શિયાળ. આઠમું છે, દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા નામની અપ્સરા બની ગયો હતો. તો જવાબ આવશે દેવાંશી. નવમું છે, લાભશંકર ઠાકરનું ઉપનામ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે પુનર્વસુ. 10મું, પશા દાક્તરે ભૂલથી ખાલી જગ્યાના ડોહાને ઇન્જેક્શન આપી દીધેલું. તો જવાબ આવશે ચમન. 11મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાના મેળામાં દેવલો સ્ત્રીના કપડાં પહેરીને નાચતો. તો જવાબ આવશે ખારા ગોઠા. 12મી ખાલી જગ્યા છે, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ખાલી જગ્યા અંતર્ગત આવે છે. તો જવાબ આવશે ભીષ્મ પર્વ. 13મી ખાલી જગ્યા છે, મહાન ભારતીય દોડવીર ખાલી જગ્યા ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો જવાબ આવશે સરિતા ગાયકવાડ. 14મી ખાલી જગ્યા છે, ચેસની રમતના વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદ ખાલી જગ્યા પુરસ્કારથી સન્માનિત થયા છે. તો જવાબ આવશે પદ્મ વિભૂષણ. 15મી ખાલી જગ્યા છે, આદિ શંકરાચાર્યે દક્ષિણમાં ખાલી જગ્યા મઠની સ્થાપના કરી હતી. તો જવાબ આવશે શૃંગેરી. હવે આવશે ગદ્ય 18ની જે ખાલી જગ્યા છે, તો અરુણિમાએ આફ્રિકાનું ખાલી જગ્યા શિખર સર કર્યું છે. તો જવાબ આવશે માઉન્ટ કિલીમાંજરો.
બીજી ખાલી જગ્યા છે અરુમાણીએ હોસ્પિટલની પથારીમાં જ ખાલી જગ્યા કરવાનો નિર્ણય લીધો હતો. તો જવાબ આવશે પર્વતારોહણ. ત્રીજી ખાલી જગ્યા છે અરુણિમા ખાલી જગ્યાની રાષ્ટ્રકક્ષાની રમતવીર હતી. તો જવાબ આવશે વોલીબોલ. વિદ્યાર્થી મિત્રો, હવે છે તે ગદ્ય 20નું આપણે ખાલી જગ્યા જોઈએ. તો એમાં પહેલી ખાલી જગ્યા છે નાનજીભાઈને તેમના સહચારીણી ખાલી જગ્યાનો મજબૂત સથવારો મળી રહ્યો. તો જવાબ આવશે સંતોષબહેન. બીજું છે નાનજીભાઈએ પોરબંદરમાં ખાલી જગ્યાની સ્થાપના કરી. તો જવાબ આવશે ભારત મંદિર. ને ત્રીજું છે વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે નાનજીભાઈએ ખાલી જગ્યાની રચના કરી. તો જવાબ આવશે તારા મંદિર. ચોથી ખાલી જગ્યા છે નાનજીભાઈએ ગાંધીજીના જન્મ સ્થળે જગ વિખ્યાત ખાલી જગ્યાનું સર્જન કરાવ્યું. તો જવાબ આવશે કીર્તિ મંદિર. વિદ્યાર્થી મિત્રો, હવે છે તે ગદ્ય 22ની ખાલી જગ્યા છે. તો એમાં પહેલું છે સોંડો ખાલી જગ્યા ગામનો રહેવાસી હતો. એમાં જવાબ આવશે ભૂંભલી. બીજું છે સમઢિયાળા ગામની ડોશીને વજીસંગજી ઠાકોરે કાયમી ખાલી જગ્યા આપી. તો જવાબ આવશે પટલાઈ. ત્રીજી ખાલી જગ્યા છે મહારાજાએ ખાલી જગ્યાને ત્રાંબાનું પતરું મંગાવવાનું કહ્યું. તો એમાં જવાબ આવશે જેશાભાઈ વજીર. ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યાને રાષ્ટ્રીય શાયરનું બહુમાન મળ્યું છે. તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે તે આપણે ગદ્ય 26ની ખાલી જગ્યા જોઈએ. એમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાને એટમ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે જે રોબર્ટ ઓપનહેઇમર. બીજી ખાલી જગ્યા છે અર્જુનના પ્રશ્નોના શ્રી કૃષ્ણ જે ઉત્તર આપ્યા છે તેને જ ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ગીતા. ને વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજી ખાલી જગ્યા છે ગીતાજી અનુસાર ખાલી જગ્યાથી મૂઢતાથી સ્મૃતિ ભ્રમ થાય છે અને સ્મૃતિ ભ્રમથી બુદ્ધિ ક્ષીણ થતી જાય છે. તો જવાબ આવશે ક્રોધ. ચોથી અને છેલ્લી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થીનું સૌથી મહત્વનું લક્ષણ છે ખાલી જગ્યા. જવાબ આવશે જિજ્ઞાસા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું બનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, હવે કનું સોલ્યુશન જોવા માટે આપનો આગળનો વિડીયો આવશે. એ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.